કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જઈશો. ઘણા દિવસો પછી મને વિચાર આવ્યો કે ફરીથી YouTube માં મારા મિત્રો જે નીટ 2026 JEE ની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો માટે થોડા કન્સેપ્ટના વિડિયો લઈ આવું. એટલે મિત્રો તમને મજા આવે તો ફરીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવજો. આગળ વધીએ છીએ. ઘણી વખત તમે આવા પ્રશ્નો જોયા હશે કે કોનું ઉત્કલન બિંદુ ઊંચું છે, NaCl, KCl, RbCl. કોનું ઉત્કલન બિંદુ ઊંચું છે, BeF2 નું કે MgF2 નું? આવા પણ પ્રશ્નો મિત્રો જોયા હશે. કોનો રંગ સૌથી વધુ તીવ્ર એટલે કે ઘાટો છે, AgF, AgCl, AgI. કોની દ્રાવ્યતા ઓછી છે, FeOH twice કે FeOH thrice? મિત્રો આ બધા પ્રશ્નનો જવાબ માટે ખૂબ તમે લાંબી થિયરી કરો છો, પણ હું ફઝાનના રૂલને ટૂંકમાં કરાવીશ કારણ કે હવે આપણી પાસે ટાઈમ નથી એટલે 10 મિનિટમાં ફઝાનનો રૂલ સમજી અને આવા પ્રશ્નો ગમે ત્યારે નેટ કે JEE માં હોય ત્યારે તમારે એટેન્ડ કરવાના છે. મિત્રો ફઝાને હું કીધું કે NaCl છે તો અત્યાર સુધી આપણા મગજમાં એવું છે કે NaCl એટલે આયોનિક ઘન પદાર્થ છે, NaCl એટલે આયોનિક પદાર્થ છે. પણ ફઝાને એવું કીધું કે કોઈ પણ આયોનિક પદાર્થમાં થોડું ઘણું સહસંયોજક લક્ષણ રહેલું છે. કોઈ પણ આયોનિક ઘન પદાર્થમાં થોડું ઘણું સહસંયોજક લક્ષણ રહેલું છે. તમને યાદ હોય તો Na+ એટલે હું વિચારું કે ધન આયન છે, ઋણાયન થોડોક મોટો એટલે Na+ ને ઋણાયન. આ ઋણાયનના જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન ધન આયન પ્રત્યે આકર્ષિત થાય એટલે આના તરફ ખેંચાતા હોય એટલે ઋણાયનનો આકાર જે આપણે ગોળાકાર માનીએ છીએ એમાં થોડુંક વિકૃતિ આવે છે. એનો મતલબ કે આ ઋણાયન છે એ ધન આયનને કારણે એના તરફ આકર્ષાણું એટલે આપણને એવું લાગે કે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી થાય છે ને ભાગીદારી વાળું લક્ષણ છે, ધ્રુવીભવન પામવાનું જે લક્ષણ છે એ તો મિત્રો સહસંયોજક પદાર્થનું લક્ષણ છે. તો હતો આપણો આયોનિક ઘન, પણ એમાં ધન વીજભારને કારણે ઇલેક્ટ્રોન છે એ ઋણાયનના ધન વીજભાર તરફ આકર્ષાણા એટલે એમાં ધ્રુવીભવનની ઘટના થઈ અને ધ્રુવીભવન એટલે પોલારિટી આવી. એ પોલારિટીના લક્ષણને કારણે મિત્રો આયોનિક ઘન પદાર્થમાં થોડા ઘણા અંશે સહસંયોજક લક્ષણ રહેલું હોય છે. ક્લિયર છે મિત્રો? કેવી રીતે હોય તો કે આનો આધાર કેના ઉપર? તો કે ધન આયન છે એ કેટલું ધ્રુવીભવનની તાકાત ધરાવે છે, ધન આયનની ધ્રુવીભવન શક્તિ, અને ઋણાયન કેટલો ધ્રુવીભૂત થાય છે, ઋણાયન કેટલો ધ્રુવીભૂત થાય છે. આ બેને આધારે તમે નક્કી કરી શકો કે આ પદાર્થમાં સહસંયોજક લક્ષણ વધારે છે. જેમ મિત્રો સહસંયોજક લક્ષણ એટલે કોવેલેન્ટ કેરેક્ટર જેમ વધે એમ મિત્રો દ્રાવ્યતા ઘટે. કોવેલેન્ટ કેરેક્ટર એટલે સહસંયોજક લક્ષણ વધે એમ દ્રાવ્યતા ઘટે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ નીચે આવે અને રંગની તીવ્રતા વધતી જાય, ઘાટો રંગ થતો જાય. જેમ સહસંયોજક લક્ષણ વધે મિત્રો એમ દ્રાવ્યતા ઘટે, ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટે, રંગની તીવ્રતા વધે. તો આપણને કેમ ખબર પડે કે આમાં સહસંયોજક લક્ષણ વધારે છે અને આમાં સહસંયોજક લક્ષણ ઓછું? તો એના માટે મિત્રો આ એક સ્લાઇડ ખાલી જોઈ લેજો મિત્રો, એક જ સ્લાઇડ. ધન આયનની ધ્રુવીભવન શક્તિ અને ઋણ આયનનું ધ્રુવીભૂત થવાનું લક્ષણ. ધન આયનની ધ્રુવીભવન શક્તિ અને ઋણ આયનનું ધ્રુવીભૂત થવાનું લક્ષણ. મિત્રો ધન આયન છે એમાં વિચારીએ
તો મોટા કદનો ધનાયન હોય અને નાના કદનો ધનાયન હોય. તો નાના કદનો ધનાયન છે, નાના કદનો ધનાયન છે એ ઋણાયનના ઇલેક્ટ્રોનને વધારે ઝડપથી આકર્ષે. એનો મતલબ કે જેમ ધનાયનનું કદ નાનું, જેમ ધનાયનનું કદ નાનું એમ કોવેલેન્ટ કેરેક્ટર વધી જાય, કોવેલેન્ટ કેરેક્ટર વધી જાય. કારણ કે ધનાયનનું કદ નાનું એમ ધ્રુવીભવન શક્તિ એટલે પોલરાઇઝિંગ પાવર છે એ ઊંચો જાય એટલે સહસંયોજક લક્ષણ વધે. દાખલા તરીકે તમને આપ્યું હોય Na+, K+, Rb+, તો આ ત્રણમાં તમારે વિચારવું પડે કે કોણ કદમાં નાનો. તો કે Na+ છે એ કદમાં નાનો છે, એના કરતા મોટો K+, એના કરતા મોટો રુબિડિયમ+. તો Na+ વાળા પદાર્થમાં કોવેલેન્ટ કેરેક્ટર વધી જાય એટલે કે સહસંયોજક લક્ષણ વધે. હમણાં આપણે ઓલા પ્રશ્નમાં જાય પણ પેલું મગજમાં રાખજો, જેમ ધનાયનનું કદ નાનું એમ સહસંયોજક લક્ષણ વધે. ક્લિયર છો? યસ ઓર નો? યસ. જ્યારે ઋણાયનમાં મિત્રો આ નાના કદનો ઋણાયન હોય અને મોટા કદનો ઋણાયન હોય. મોટા કદનો ઋણાયન છે ઝડપથી આકર્ષાય. ધનાયનનું કદ નાનું હોય, ઋણાયનનું કદ મોટું હોય. ઋણાયનનું કદ મોટું હોય એમ કોવેલેન્ટ કેરેક્ટર વધી જાય. ધનાયનનું કદ નાનું હોય અને ઋણાયનનું કદ મોટું હોય એમ કોવેલેન્ટ કેરેક્ટર વધે અને જેમ Cc વધે એમ દ્રાવ્યતા ઘટે, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ઘટે અને રંગની તીવ્રતા વધે. બીજી વિચાર કરીએ તો ધનાયન અથવા ઋણાયનના વીજભાર જેમ વધે, ધનાયન અથવા ઋણાયનના વીજભાર જેમ વધે એમ Cc વધે. મગજમાં રહેશે મિત્રો? ધનાયન અને ઋણાયનના વીજભાર મોટા થાય એમ કોવેલેન્ટ કેરેક્ટર વધતું જાય. અને કોવેલેન્ટ કેરેક્ટર વધે એમ તમારે વિચારવાનું કે જેમ કોવેલેન્ટ કેરેક્ટર વધે એમ દ્રાવ્યતા ઓછી હોય, ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઓછા હોય, જ્યારે રંગની તીવ્રતા વધારે. 2 પોઈન્ટ. ધનાયનનું કદ નાનું જોઈએ, ઋણાયનનું કદ મોટું જોઈએ. ધનાયન ઋણાયન બેના વીજભાર મોટા હોય તો Cc વધે. એક તમારા શિક્ષક મિત્રો પાસેથી તમે શીખા છો સુડો નોબેલ ગેસ કન્ફિગ્યુરેશન. આભાસી, આભાસી સુડો એટલે આભાસી ઉમદા વાયુ જેવી રચના. આભાસી ઉમદા વાયુ જેવી રચના. આવી રચના એટલે શું? તો મિત્રો વિચારો, Cu ની ઇલેક્ટ્રોન રચના આવી છે 1s2 2s2 2p6 3s2 3p6. મગજમાં બેહે ને 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s1. આ કોપરની રચના છે. પણ કોપર +1 હોય તો 1s2 2s2 2p6 3s2 3p6 3d10. આ રચનાને આભાસી નોબલ ગેસ ઇલેક્ટ્રોન રચના કહેવાય. ns2 np6 nd10, ns2 np6 nd10. આવી રચના તમારે ક્યાંય જોવા નથી જવાની. હું 6 જણાના નામ દઈ દઉં. કોણ આગે આયા? Cu+1 Ag+1 Au+1. कौन आगे आया? जाने कहां होगा? Zn+2 Cd+2 Mercury+2. जो आ 6 जना देखाई जाए, कौन आगे आया? Cu+1 Ag+1 Au+1 Zn+2 Cd+2 Hg+2 આ 6 જણા દેખાય તો એનું Cc હંમેશા ઊંચું જોઈએ. કોવેલેન્ટ કેરેક્ટર હંમેશા ઊંચું હોય. આવા પદાર્થોનું સહસંયોજક લક્ષણ સૌથી ઊંચું હોય ત્યારે ઓલા નિયમને જોવા જાવું ને. જો સુડો નોબલ ગેસ કન્ફિગ્યુરેશન જોવા મળે એટલે કે NH2 NP6 ND10 જોવા મળે, Cu+1 Ag+1 Au+1 Zn+2 Cd+2 Hg+2 તો સમજી જવાનું કે આ સહસંયોજક લક્ષણ ધરાવતો પદાર્થ છે. મિત્રો ક્લિયર થયું? ધનાયનનું કદ નાનું, ઋણાયનનું કદ મોટું. ધનાયન ઋણાયન બેના વીજભાર મોટા હોય.
આ 6 જણા દેખાય તો એ હંમેશા સીસી કેરેક્ટર ઊંચા ધરાવે છે. તો હવે આપણે ઓલી પહેલી સ્લાઇડને જોઈએ. મિત્રો અહીંયા એમ કીધું કોનું ઉત્કલન બિંદુ ઊંચું છે. અહીંયા બધે જુઓ તો ઋણાયન બધાયમાં હરખા છે, બધામાં Cl છે. અહીંયા Na+, અહીંયા K+, અહીંયા Rb+. આ ત્રણેયમાં આનું કદ સૌથી નાનું છે. K નું કદ એનાથી મોટું, Rb નું કદ એનાથી મોટું. એનો મતલબ આનું કદ નાનું માટે NaCl માં આ ત્રણની સાપેક્ષે Cc છે એ સૌથી ઊંચું હોય. સહસંયોજક લક્ષણ NaCl માં સૌથી વધારે હોય, જ્યારે RbCl માં સહસંયોજક લક્ષણ ઓછું, એટલે કે આયોનિક લક્ષણ વધારે હોય. RbCl માં આયોનિક લક્ષણ વધારે હોય. NaCl માં Cc વધારે હોય, RbCl માં કેવું વધારે હોય? Cc વધારે નહીં, Cc ઓછું, જ્યારે આયોનિક વધારે હોય. જેમ Cc વધે એમ ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઘટે. એનો મતલબ NaCl નું ઉત્કલન બિંદુ સૌથી નીચું હોય છે, જ્યારે RbCl નું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું. ક્લિયર થાય છે? ઉત્કલન બિંદુનો ક્રમ શું થશે? તો કે NaCl સૌથી ઓછું, એનાથી વધારે KCl, એનાથી વધારે RbCl. આવો ગમે ત્યારે પ્રશ્ન હોય, ઋણાયન હરખા હોય તો ધનાયનને ચેક કરો, ધનાયન હરખા હોય તો ઋણાયનને ચેક કરો. મિત્રો હવે આવડશે ને? હા કે ના? Na+ નું કદ નાનું, માટેમાં સહસંયોજક લક્ષણ કેવું હોય? વધારે. આગળ વધીએ છીએ. કોનું ઉત્કલન બિંદુ ઊંચું? અહીંયા જોવા જાવ તો બેમાં ઋણાયન હરખા છે મિત્રો. આ બેરિલિયમ+2 છે, આ Mg+2 છે. Mg+2 નું કદ છે એ બેરિલિયમ કરતા વધારે. એનો મતલબ બેરિલિયમ નું કદ નાનું, માટે આમાં Cc વધારે હશે. Cc વધારે એટલે ઉત્કલન બિંદુ કેવું હોય છે મિત્રો? નીચું હોય છે. ઉત્કલન બિંદુ કેવું હોય છે? નીચું. તો ઊંચું ઉત્કલન બિંદુ કેનું મિત્રો? Mgf2 નું. Mgf2 નું. સમજમાં આવે છે? યસ ઓર નો? યસ. રાજાણીના મિત્રો મજા કરો. જો તમારા બધાના આશીર્વાદ હશે તો રાજાણી બધા કન્સેપ્ટ નીટના પાછા કરાવી દેશે. કોનો રંગ સૌથી વધુ તીવ્ર અથવા ઘાટો? બધાયમાં જુઓ તો ધનાયન હરખા છે. બધાયમાં જુઓ તો ધનાયન હરખા છે. બધામાં ઋણાયન ચેક કરવા પડશે. તો ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન. આયોડિનનું કદ સૌથી વધારે. જેમ ઋણાયનનું કદ વધારે એમ Cc આનું સૌથી વધારે. Cc વધારે માટે એનું સહસંયોજક લક્ષણ વધારે, એટલે એની રંગની તીવ્રતા ઊંચી. માટે આ ચારમાં AgI નો રંગ સૌથી ઘાટો, એટલે તમે એને કહો છો ઘાટો પીળો રંગ. કેવો રંગ? ઘાટો પીળો. આ ભાઈનો રંગ AgBr નો પીળો છે. આ AgCl સફેદ છે, જ્યારે AgF રંગ વિહીન. મગજમાં બેહે છે? બધામાં ધનાયન હરખા હતા. ચેક હું કર્યું તો કે ઋણાયન ચેક કરવા ગયા તો આયોડિન નું કદ મોટું. જેમ ઋણાયન મોટો એમ Cc વધારે. Cc વધારે એટલે મિત્રો થાય હું? તો કે રંગની તીવ્રતા વધી જાય. ક્લિયર? યસ ઓર નો? યસ. કોની દ્રાવ્યતા સૌથી ઓછી છે? તો અહીંયા ઋણાયન બેયમાં હરખા છે મિત્રો. અહીંયા વિચારવા જાય તો Fe+2 છે, અહીંયા Fe+3 છે. યસ ઓર નો? યસ. તો એનો મતલબ અહીંયા ધન વીજભાર વધે, ધન વીજભાર વધે એમ શું થાય? Cc વધે, અને Cc વધે એમ દ્રાવ્યતા શું થાય? ઘટે. માટે FeOH ની દ્રાવ્યતા FeOH કરતા વધારે હશે, જ્યારે FeOH ની દ્રાવ્યતા ઓછી હશે. કારણ કે એનું Cc લક્ષણ વધી ગયું. Cc વધે એમ દ્રાવ્યતા ઘટે, MpBp ઘટે અને રંગની તીવ્રતા વધે. મિત્રો મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.